નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 5 બોધાત્મક પ્રક્રિયાઓ પહેલું મારે થતું છે કે બોધાત્મક કોને કહેવાય। બોધાત્મક એટલે જે વિચારવાની ક્રિયાઓ થાય, વિચારવાની ક્રિયા એને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે। આ મનોવિજ્ઞાનની અંદર માનવીના વર્તનનો આપણે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે આપણે બોધાત્મક ક્રિયાઓનો પણ આપણો અભ્યાસ થવો જોઈએ। કેમ કે મનોવિજ્ઞાનની અંદર આપણે જોયું, આગળના ચેપ્ટરની અંદર ભણ્યા કે માનવીનું વર્તનનો અભ્યાસ કરવાથી આપણે કયા પ્રકારનું વર્તન કરે છે, કયા એ બધું આપણે જાણી શકીએ છીએ। જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટે પોતાના જે પોતાના વિચારો રજૂ કર્યા હતા। જેમ આપણે આગળ ભણી ગયા, પહેલું જે ચેપ્ટર હતું મનોવિજ્ઞાન એટલે શું, મનોવિજ્ઞાન કોને કહેવાય, આ બધું આપણે ભણી ગયા કે મનોવિજ્ઞાન એટલે માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન કહેવામાં આવે છે। હવે આપણે માહિતી આપણે પ્રાપ્ત કરી દી। પહેલાં આપણે આત્માનો અભ્યાસ કરે, ચેતનાનો અભ્યાસ કરે, પછી એવા ઘણા બધા મનોવૈજ્ઞાનિકો આવ્યા તો ઘણા બધા કે વિરોધ પણ કર્યો કે આત્માનો અભ્યાસ કેવી રીતે થાય, ચેતનાનો અભ્યાસ કે ચેતના એટલે મનનો અભ્યાસ કેવી રીતે થાય। જો ઘણા બધા એમ કહેતા હતા કે જો માનવીના વર્તનનો જો અભ્યાસ કરવો હોય તો એ અભ્યાસ માટેનું વર્તન કેવું છે, બિહેવિયર કેવું છે, કયા પ્રકારનું વિચારને વર્તન કરે છે એના આધારે આપણે એનો અભ્યાસ કરી શકાય છે। તો આજે અહીંયા આપણે આધુનિક મનોવિજ્ઞાન આધુનિક મનોવિજ્ઞાન માનવ વર્તન અને માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરતો હતું। માનવ વર્તન કયા પ્રકારનું વર્તન કરે છે એના ઉપર આપણે અભ્યાસ કરતું હતું। એટલે વર્તન તો આપણે જે છે ઘણા બધા વર્તન કોને કહેવાય તે આપણે જોઈ શકીએ। આપણે કોઈ માણસ દોડતું હોય, ચાલતું હોય, કોઈ ખાતું હોય કે લખતું હોય, આ બધું શું કહેવાય, વર્તન છે। આ બધું વર્તન કહેવાય છે। પછી જે માનસિક ક્રિયા કોને કહેવાય, માનસિક ક્રિયા કોને કહેવાય તો માનસિક ક્રિયા એ માણસ શાંતિથી બેઠો હોય ને કંઈક વિચારતો હોય, એને આપણે માનસિક ક્રિયા કહેવાય। કોઈ વસ્તુ જોઈએ તો એને કયા પ્રકારનું પ્રત્યક્ષીકરણ થઈ રહ્યું છે એ બધી માનસિક ક્રિયાઓ છે। પછી આપણે કોઈ સમસ્યા હોય, સમસ્યા ઉકેલવા માટે કયા પ્રકારનું નિરીક્ષણ કરવું, નિર્ણય લે છે કે કયા પ્રકારની વર્તન કરે છે, એ બધી માનસિક ક્રિયાઓ છે। એને કેટલું યાદ રાખ્યું, એ કેટલું શીખ્યો, એ બધી વસ્તુ જે છે ક્રિયા છે માનસિક ક્રિયાઓ કહેવામાં આવે છે। તો અમે બોધાત્મક ક્રિયામાં ભણતા હોય ત્યારે આપણે ખ્યાલ હોય છે કે બોધાત્મક પ્રક્રિયા એક પ્રકારની માનસિક ક્રિયા કહેવામાં આવે છે। તો અહીંયા આપણે જે માનવ વર્તનને આપણે જોઈએ તો માનવ વર્તન 2 પ્રકારનું જોવા મળે છે। કેટલા પ્રકારનું જોવા મળે છે માનવ વર્તન? 2 પ્રકારનું વર્તન જોવા મળે છે। એક છે આપણે જે વર્તન છે એ પ્રગટ વર્તન અને બીજું વર્તન છે અપ્રગટ વર્તન। એટલે મનોવિજ્ઞાન આપણે જો માનવીના વર્તનનો જે અભ્યાસ કરતું હોય એ સમયે આપણે પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન બેનો સાથે રાખીને એનો અભ્યાસ કરવામાં આવે છે। આપણે જો પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન વિશે પણ પ્રકરણ 4ની અંદર માનવ વિકાસની અંદર આપણે ભણ્યા હતા। એની અંદર આપણે જૈવ વારસો વિશે ભણી ગયા હતા અને આપણે એમાં પ્રશ્ન પણ પૂછાયો હતો કે કયા પ્રકારનું વર્તન આપણે પ્રભાવશાળી વર્તન કે એવું લખેલું હતું, પછન વર્તન એ બધું આપણે પૂછાયેલું હતું। તો અહીંયા આપણે પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન કોને કહેવાય તો પ્રગટ વર્તન કોને કહેવાય, પ્રગટ વર્તન કોને કહેવાય તો તમારે ખ્યાલ છે કે અન્ય દ્વારા એનું સીધું નિરીક્ષણ થઈ શકે, જોઈ શકાય। કોઈ બીજો વ્યક્તિ આપણે કોઈ કાર્ય કરી રહ્યો હોય, આપણે કોઈક વિદ્યાર્થી આપણે લખતો હોય
તો બીજા બધા વિદ્યાર્થીને જોઈ શકે છે આ કાર્ય કરે છે, એ પ્રગટ વર્તન કહેવાય છે। એ કેવું પ્રકાર વર્તન? તો પ્રગટ વર્તન આપણે જોઈએ તો દોડવું, ચાલવું, નાહવું, આ બધી જે પછી આપણે લખવું, ખાવું, પીવું, પાણી પીવું, આ બધી જે ક્રિયાઓ છે એ બધી પ્રગટ વર્તન કહેવામાં આવે છે। બીજું એક આપણે જોઈએ તો અપ્રગટ વર્તન કોને કહેવાય? અપ્રગટ વર્તન જે અન્ય દ્વારા સીધી રીતે નિરીક્ષણ થઈ શકે નહીં એવા વર્તનને આપણે અપ્રગટ વર્તન કહેવામાં આવે છે। ખ્યાલ? અન્ય દ્વારા કે બીજા દ્વારા આપણે તમે પણ હું અહીંયા ભણાવી રહ્યો શું વિચારી રહ્યો છું એ તમને ખ્યાલ આવે નહીં। ખ્યાલ? અન્ય દ્વારા કોઈ માણસ વિચારી શકે નહીં કે માણસ શું વિચારી રહ્યો છે, શું કઈ પ્રકારના વર્તન માટે વિચારી રહ્યો છે, બધું આપણને ખ્યાલ આવતો નથી, અને અપ્રગટ વર્તન કહેવાય। દાખલા તરીકે આપણે જોઈએ તો અપ્રગટ વર્તનની અંદર માણસ કેવું પ્રત્યક્ષીકરણ કરી રહ્યો છે, કોઈ વસ્તુ જોતો હોય તો એ કયા પ્રકારનું પ્રત્યક્ષીકરણ એ ખ્યાલ ના આવે, એને આપણે ભણાવતા હોઈએ અને એ કેટલું યાદ રાખ્યું છે એ આપણને ખ્યાલ આવે નહીં। ખ્યાલ? વિચારવાની પણ નિર્ણય લેવા કયા પ્રકારનો નિર્ણય લેશે એ પણ આપણે જાણી શકતા નથી। આ જે પ્રકારના વર્તનને આપણે અપ્રગટ વર્તન કહેવામાં આવે છે। જે અપ્રગટ વર્તન જે છે એને આપણે સામાન્ય રીતે અપ્રગટ વર્તનને આપણે સામાન્ય રીતે સામાન્ય ભાષામાં આપણે શું કહેવાય? અનુભૂતિ અને લાગણી। હા, કારણ કે અપ્રગટ વર્તન આપણે કહે સામાન્ય અનુભૂતિ જ થાય કે કયા પ્રકારની વસ્તુ કયા પ્રકારનું લાગણી પ્રેમ અનુભવી રહ્યો છે એનો અનુભૂતિ થાય ત્યારે જ આપણને ખ્યાલ આવે છે। ખ્યાલ? તો હવે જે અપ્રગટ જે વર્તન છે એ અપ્રગટ વર્તનને આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। તે પ્રત્યક્ષીકરણ આવે, સ્મરણ આવે, વિચારણા આવે, યાદ આવે કે પછી આપણે કયા પ્રકારનું વર્તન કરશે એ બધી જે બધી ક્રિયાઓ છે આપણે બધી અપ્રગટ વર્તન કહેવામાં આવે છે। આ બધી જે ક્રિયાઓ છે એને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે, બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। એટલે જુદા જુદા આધુનિક મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને આપણે સમજવા માટે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ રચનાવાદ અને કાર્યવાદનો જે સાંવેદિક પ્રતિમા જેવી વસ્તુઓનો અભ્યાસ ઉપર ભાર મૂક્યો હતો। કે આપણે રચનાવાદી મનોવૈજ્ઞાનિકો, કાર્યવાદી મનોવૈજ્ઞાનિક સંવેદન પ્રતિમા જેવી વસ્તુઓ પર અભ્યાસ ઉપર ભાર મૂક્યો હતો। કારણ કે આપણે જો પહેલાં મનોવિજ્ઞાનની અંદર માણસ કેવા પ્રકારની કાર્ય કરી રહ્યો છે, કયા પ્રકારનું સંસ્કૃતિ રચના કેવી થઈ છે એના ઉપર આધાર ઉપર અભ્યાસ કર્યો। એમ જુદા જુદા મનોવૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે માનવીના જો વર્તનનો જો અભ્યાસ કરવો હોય તો એનો સમાજ, એની સંસ્કૃતિ, એનું જે આજુબાજુનું વાતાવરણ કેવા પ્રકારનું છે એના આધારે જો અભ્યાસ કરવામાં આવે તો એના વર્તનનો અભ્યાસ શક્ય બને છે। પછી એના કાર્યો કયા પ્રકારના કાર્યો છે એના આધારે એનો અભ્યાસ કરી શકાય છે। એ ભાઈ એટલે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે માનવીના જો વર્તનનો અભ્યાસ કરવા તેની રચના કયા પ્રકારની થઈ છે, એ કયા સમાજમાં આવે છે, કયા વાતાવરણમાંથી આવે, એ બધું વસ્તુ છે। કાર્ય એટલે આપણે જોયું તો આગળના જે ચેપ્ટરની અંદર બતાવવામાં આવ્યું છે કે આપણે પૃથ્વી પર અનેક પ્રકારના પ્રાણીઓ અને વર્તન જોવા મળતા હોય છે અને જુદા જુદા કાર્યો પણ જોવા મળતા। જેમ આપણે અહીંયા આપણે જોઈએ તો માનવીને બે પ્રકારની વસ્તુ જોવા છે કે જાતિ, સ્ત્રી અને પુરુષ, એના કાર્યો ઉપર આધારિત એનો અભ્યાસ કર્યા કે આપણે દાખલા તરીકે જુદા જુદા સમાજની અંદર અને પુરુષના અંદર જે કાર્યોની વહેંચણી પણ અલગ અલગ જોવા મળતી હોય છે। કાર્યોની વહેંચણી કે આપણે જો આપણા સમાજની અંદર વાત કરીએ તો અહીંયા આપણે સ્ત્રીઓનું કાર્ય આપણે ઘરકામ કરવાનું કે બાળકોનું ઉછેર કરવાનું આ પ્રકારનું છે, એટલે કે જો હાર્ડ વર્કિંગ જોવા મળતું નથી। ખ્યાલ? એટલે સ્ત્રીઓનું કામ હાર્ડ વર્કિંગ સાથે જોડાયેલું હોતું નથી। જે ખ્યાલ? જ્યારે આપણે પુરુષનું કાર્ય આવે છે એ હાર્ડ વર્કિંગ સાથે, એટલે ઘરની અંદર જે સભ્યો હોય એનું ભરણ પોષણ કરવાનું, ખેતી કામ, જો હાર્ડ કામ હોય, હાર્ડ કામ જો વારે મહેનત કરવી પડતી હોય એ પ્રકારનું કાર્ય પુરુષનું કહેવાય। એ પણ એ કલ્ચર, સંસ્કૃતિ પર આધારિત જોવા મળતું હોય છે। ખ્યાલ? એટલે જુદી જુદી સંસ્કૃતિની અંદર પણ એના કાર્યોને આધારે એનો મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ કરવામાં આવતો હોય છે। ખ્યાલ? તો અહીંયા આપણે જો ઘણા બધા સંસ્કૃતિની અંદર જોવા મળતા હોય જો સ્ત્રીઓ પણ હાર્ડ વર્કિંગ કરે છે અને પુરુષો પણ ઘરકામ
કરતી હોય છે અને આ પ્રકાર એની વસ્તુ આપણે આગળ માનવ વિકાસની અંદર જે હતું એની અંદર આપણને જોવા મળ્યો હતો. તો અહીં આપણે રચનાવાદ અને કાર્યવાદના સંવેદનની પ્રતિમા જેવી વસ્તુઓનો અભ્યાસ આપણે મનોવિજ્ઞાનની અંદર થતો હોય છે. પણ આ જે વસ્તુઓનો અભ્યાસ માટે જે બી વોટસન નામના જે મનોવૈજ્ઞાનિકો હતા એમને વિરોધ કર્યો. જે બી વોટસન નામના હોય કે જો માનવીનો જો અભ્યાસ કરવો હોય તો માનવીના વર્તનનો અભ્યાસ કરવો જોઈએ, એટલે વર્તનનું નિરીક્ષણ કરવું હોય. એટલે આપણે જોઈએ તો વર્તનવાદના જે વર્તનવાદી પ્રણેતા કોણ કહેવાય છે તો જે બી વોટસન કહેવાય છે. જે બી વોટસને આપણે જોઈએ તો માનવીના વર્તનનો જો અભ્યાસ કરવો હોય તો અભ્યાસ માટે એમને એક પદ્ધતિ વિકસાવી હતી. જે પદ્ધતિનું નામ છે આપણી નિરીક્ષણ દ્વારા ઓબ્ઝર્વેશન, જે કે ઇંગ્લિશમાં આપણે શું કહેવાય ઓબ્ઝર્વેશન. કે આપણે કોઈ માણસ કંઈક પ્રસંગમાં ગયા હોય, કોઈક સારું તૈયાર થઈને આવતા આપણે શું કહીએ નિરીક્ષણ ઓબ્ઝર્વેશન કરીએ. કોઈ બી વસ્તુનો આપણે ઓબ્ઝર્વેશન દ્વારા એના વર્તનનો અભ્યાસ કરી શકાય. કારણ કે માણસ કેવા પ્રકારનું વિચારે છે એ પ્રકારનું એનું વર્તન જોવા મળતું હોય. એટલે એના અભ્યાસને આધારે વર્તન દ્વારા એનો અભ્યાસ આપણે કરી શકાય છે. એટલે જે બી વોટસને કહ્યું કે આપણે માનવીના રચના અને કાર્યના આધારે એનો અભ્યાસ શક્ય છે નહીં. પણ જે બી વોટસને કીધું જો માનવીના વર્તનનો જો અભ્યાસ કરવો હોય તો માનવીના વર્તનનો અભ્યાસ કરવા માટે આપણે એના વર્તન દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે વર્તન દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા વર્તન દ્વારા આપણે જોઈએ તો 1950ની અંદર 1950માં બોધાત્મક મનોવિજ્ઞાનને વેગ મળ્યો. કારણ કે માણસની બોધાત્મક ક્રિયાઓ જે થવા માંડી, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા, કયા પ્રકારનું વિચારી રહ્યું છે, કયા પ્રકારનું વર્તન કરી રહ્યું છે, આ બધાનો અભ્યાસ એને તો આપણે બોધાત્મક પ્રક્રિયાનો જે વેગ મળે 1950થી જોવા મળે છે. પણ આપણે બોધાત્મક પ્રક્રિયા એટલે શું, બોધન એટલે શું, કે બોધાત્મક પ્રક્રિયા એટલે શું, તો અહીંયા આપણે જે આ ચેપ્ટરની અંદર આપણે જે ભણવાનું છે એમાં વિચારણા કેવી રીતે માણસ કેવી રીતે વિચારી રહ્યો છે, પછી જે પ્રતિક્રિયા નિર્ણય કેવી રીતે લઈ રહ્યો છે, પછી સર્જનાત્મકતા કેવી છે, એનામાં કયા પ્રકારનું સર્જન કરી શકીએ છીએ, એ બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા બોધાત્મક પ્રક્રિયાઓ કયા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓ છે અને એ બધાનો અભ્યાસ આપણે જોવાનો છે. તો અહીંયા આપણે પહેલું છે બોધન એટલે શું. બોધન કોને કહેવાય? બોધન એટલે શું? બોધન એટલે જાણવું. શું કહેવાય? જાણવું. આપણે આજની જે આધુનિક મનોવિજ્ઞાનની અંદર આપણે જોવા છે માનવીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. અને આજે આપણે મનોવિજ્ઞાનની માનવી એવું પ્રાણી છે, માનવી કેવું પ્રાણી છે? સક્રિય પ્રાણી છે. સક્રિય હે કાર્યરત. કારણ આપણે કોઈ જગ્યાએ બેઠા હોય તો આપણે કોઈ જગ્યાએ સ્થિર બેસી રહેતા નથી, કંઈ ના કંઈ પ્રવૃત્તિ આપણે કરતા રહીએ છીએ. ખ્યાલ? એટલે આપણે સક્રિય છે. કંઈક કોઈ ઘટના બની હોય, કે કોઈ બનાવ બન્યો હોય, કોઈક એવો પ્રસંગ બન્યો હોય તો આપણે શું કરીએ છીએ? જાણવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. કે ને અત્યારે આપણે જોઈએ તો નવા બેઠે મોબાઈલની અંદર કંઈક નવી વસ્તુની અંદર કંઈક લાવવા માટે, કંઈક નવું શોધવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. કંઈક નવી માહિતી આપણને મળે એ પ્રકારની જે ક્રિયાઓ કરતા હોય. એટલે આપણે માણસ કેવું પ્રાણી છે? સક્રિય પ્રાણી છે. શાંતિથી એક જગ્યાએ સ્થિર બેસી શકતું નથી. ખ્યાલ? તે બોધન એટલે કે જાણવું, નવું જાણવાની ક્રિયા આપણને જોવા મળતી. એટલે આપણે જો નવું જાણવાની આપણે જોવા મળતી. આ જે બધી ઘટનાઓ જે છે એ જાણ કે આપણે કોઈ પ્રસંગ બન્યો હોય, કોઈ ઘટના બની હોય, એ પ્રસંગને આપણે શું કરીએ છીએ? જાણવા મળે. પછી જે વસ્તુઓ તો આપણે શું કરીએ છીએ? જાણીને આપણે મગજની અંદર એનો સંગ્રહ કરીએ છીએ. મગજની અંદર આપણે શું કરીએ? એનો સંગ્રહ કરીએ. કેમ સંગ્રહ કરતા હોઈએ છીએ મગજની અંદર? કારણ કે આપણે જે તે માહિતી, જે તે પ્રસંગ બન્યો, જે ઘટના બની હોય એમાં તે વસ્તુ આપણે સમજવા માટે, એનું અર્થઘટન કરવા માટે એ માહિતી આપણે મગજની અંદર સંગ્રહ કરીએ. જ્યારે આપણને જે માહિતી આપણને પ્રાપ્ત થાય ત્યારે આપણે એ માહિતીનો જ્યારે આપણી સમસ્યા ઊભી થાય, આપણે કોઈક મુશ્કેલીમાં પડી ગયા હોય ત્યારે આપણે આજે બધી જાણી હોય, સમજ્યા હોઈએ તો એ માહિતીનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ છીએ. ખ્યાલ? તો આજે આપણે જો કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન પૂછાય, આપણે યોગ્ય રીતે સમજ્યા હોય, યોગ્ય રીતે વાંચ્યું હોય, યોગ્ય રીતે યાદ રાખ્યું હોય તો આપણે પ્રશ્ન સારી રીતે લખી શકીએ
છીએ કે ને એટલે આપણી જે સમસ્યા હોય સમસ્યાનું નિરાકરણ માટે આપણે કોઈ પણ પ્રસંગ યાદ રાખવા માટે પ્રયત્ન કરતા હોય એને આપણે બોધનની ક્રિયા કહેવામાં આવે છે। એક ઉદાહરણ તરીકે આપણે જો બોધનને એક ઉદાહરણ તમે આજુ ચૂંટણી આવે એ સમયે રાષ્ટ્રીય પક્ષો શું હોય સક્રિય બની જતા હોય છે હે જુદા જુદા રાષ્ટ્રીય પક્ષો હોય કે બધા શું હોય સક્રિય બની જતા હોય છે। કેમ સક્રિય બની જાય કે પોતાની પાર્ટીએ જે તે કાર્યો કર્યા છે એ કાર્યો જનતા સુધી પહોંચાડવાના અને જનતા સુધી પહોંચે અને જનતા સુધી પહોંચે તો શું થાય લોકોનામાં પોતાની પાર્ટી પ્રત્યે શું થાય સારું પોઝિટિવ વિચારસરણી ઊભી થાય અને પોઝિટિવ વિચારસરણી ઊભી થાય એટલે આપણે શું થાય એ પાર્ટીનું કાર્યો સારા હોવાના કારણે આપણે વોટ આપી શકીએ। પણ આપણે જોઈએ તો પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા પણ હોઈ શકે છે એ પોતાનું કાર્ય નહીં પાર્ટીને જે કાર્ય કરે એનું રજૂ કરતા હોય પોતે શું કરે છે એ રજૂ કરતા નથી। અને જ્યારે પણ આપણે જોવા મળે છે જે પાર્ટીના જે કાર્યકર્તા હોય એ સારું કાર્ય ન કરે એ સમયે આપણે એને યોગ્ય જે ચૂંટણી સમય આપણે એની પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ ખ્યાલ તો આપણે વોટિંગ કરીએ છીએ એ પણ એક બોધાત્મક પહેલાં માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ એનું કેવા પ્રકારનું અર્થઘટન કરીએ કેવા પ્રકારનું યાદ રાખીએ છીએ અને પછી એનું શું કરીએ વિશ્લેષણ કરતા હોઈએ છીએ અને આપણે એ બધી જે ક્રિયાને આપણે બોધનની ક્રિયા કહેવામાં આવે છે। તો માહિતી પ્રક્રિયા આપણે જે બધી વસ્તુઓ બોધાત્મક પ્રક્રિયાનું જે વસ્તુ જે આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણી જે જ્ઞાનેન્દ્રિયો ખરી એના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત થતી હોય છે। આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ તો આપણી 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો છે હા એ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે તે વસ્તુનું સંવેદન થાય એ પ્રત્યક્ષીકરણ થાય અને એ પ્રકારની આપણે માહિતીનું અર્થઘટન વિશ્લેષણ અને પ્રક્રિયા કરતા હોઈએ છીએ એને આપણે બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે બોધનની પ્રક્રિયા હવે આપણે જે બોધાત્મક પ્રક્રિયા એટલે શું બોધાત્મક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે હા તો માહિતી આપણી માનસિક ક્રિયા બોધાત્મક પ્રક્રિયા એક પ્રકારની કેવી છે માનસિક ક્રિયા છે। બોધાત્મક પ્રક્રિયા કયા પ્રકારની છે માનસિક ક્રિયા છે કઈ ચાલતી છે માનસિક ક્રિયા તો મગજની અંદર ચાલતી ક્રિયા છે। બોધાત્મક પ્રક્રિયા કઈ ચાલે મગજની અંદર ચાલતી પ્રક્રિયા કહેવામાં આવે છે હા એટલે અહીંયા આપણે જો જુદા જુદા માનવી જે પ્રકારનું વર્તન કરે આપણે જોઈ શકીએ છીએ એને પ્રગટ વર્તન કહેવામાં આવે પણ મગજની અંદર ચાલતી જે ક્રિયા છે આપણે જોઈ શકતા નથી। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો નીકળ્યા હોય બજારની અંદર તો બજારની અંદર આપણે જોઈએ તો ઘણા બધા વ્યક્તિઓ એક જતા હોય છે બધાને જો આપણે નિરીક્ષણ કરીએ તો પણ ખ્યાલ આવે છે કે બધા પોતપોતાનું કાર્ય કરતા હોય કે અમુક માણસ કંઈક ચાલતો હોય રનિંગ કરતો આપણે વિચારીએ છીએ એક માણસ એવું છે કે કંઈક ખાવાની ક્રિયા કરે આપણે એ બધું જોઈ શકીએ છીએ પણ એની પાછળ જે રહેલી જે ક્રિયા છે એના મગજની અંદર કેવા પ્રકારનો આનંદ થઈ રહ્યો છે આપણે જાણી શકતા નથી એ જે પ્રકારને આપણે જે થાય એને માનસિક ક્રિયા કહેવામાં આવે છે। બધી ક્રિયાઓ મગજની અંદર થતી ક્રિયાઓ કહેવામાં આવે છે હા કે આપણે બાઇક ચલાવે તો આપણી બાઇક માણસ યુવાન વ્યક્તિ હોય અને બાઇક લઈને જતો હોય આપણે શું એ વર્તન કરે છે બાઇક ચલાવવાનું પણ જે બાઇક ચલાવે છે એની પાછળ રહેલો એને જે આનંદ મળે છે એ આપણે જોઈ શકતા નથી હા બાળક રડી રહ્યું છે પણ બાળક શા માટે રડ્યું છે એ આપણે જાણી શકતા નથી હા તો બાળક એની મમ્મીથી દૂર જઈ રહ્યું છે કે પછી કોઈ ક્રિયા થઈ રહી છે એ આપણે જાણતા નથી એ જે માનસિક ક્રિયાઓ છે એ બધી જે માનસિક ક્રિયાઓને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે। એટલે અહીંયા આપણે જો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપણે એની વ્યાખ્યા બોધાત્મક મનોવૈજ્ઞાનની વ્યાખ્યા આપવામાં કહે છે। અહીંયા આપણે જોઈએ તે એક કિશન અને સેન્ટ્રલ નામના જે મનોવૈજ્ઞાનિકો જે વિચારો લાગણીઓ અને પ્રેરકો જેવી ક્રિયાઓને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે। વિચારો પછી લાગણી પ્રેરણાઓ આ જે બધી ક્રિયાઓ જે થાય એને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે। આજે મનોવૈજ્ઞાનિક માણસ કેવા પ્રકારની વિચાર કરી રહ્યો છે કેવા પ્રકારની ફિલિંગ અનુભવે આપણે દાખલા તરીકે જોઈએ તો કોઈ જગ્યાએ
ઊભા હોઈએ ચોકડી પર અને કોઈક ભીખ માંગતો હોઈએ અને આપણે જોતા હોઈએ તો બધા માણસોની ફિલિંગ કેવા પ્રકારની છે આપણે જાણી શકતા નથી. લાગણી પ્રેમ કેવા પ્રકારનો છે, ફિલિંગ જે કે પ્રેરણા જરૂરિયાત કે માણસની કેવા પ્રકારની જરૂરિયાત છે એના ઉપર આધારિત. એ કે આપણે જોઈએ તો બધા જુદા જુદી પ્રેરણાઓ જોવા જરૂરિયાત, પ્રેરણા એટલે મીન્સ જરૂરિયાત કહેવાય. એટલે બધી ક્રિયાઓ જે આપણે એ બધી બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે. તો બોધાત્મક ક્રિયાઓ આપણે જોઈએ પ્રત્યક્ષ, સ્મૃતિ, વિચારણા, નિર્ણય લેવાની શક્તિ, આ બધી જે ક્રિયાઓ છે આપણે એને બોધાત્મક ક્રિયાઓ કે સમસ્યા ઉકેલ. હા, તો અહીં આપણે જે પ્રત્યક્ષીકરણ કોને કહેવાય? પ્રત્યક્ષીકરણ કોણ કહેવાય? કે આપણે જે વસ્તુ જોઈએ છીએ એ વસ્તુને જેવી છે તેવી સ્વરૂપની અંદર જોઈએ જેને આપણે પ્રત્યક્ષીકરણ કહેવામાં આવે છે. ને જેવું છે એવું સફરજન, આપણે દાખલા તરીકે સફરજન જોતા હોઈએ તો સફરજન એ આપણે સફરજન જ કહીએ છીએ. એને કોઈ એનો કલર, એનો આકાર, એનો સ્વાદ, એનો રંગ આપણે બધું વસ્તુનું જુદું પાડતા નથી. એટલે જેવું લારી પર આપણે જે વસ્તુ દેખાય એનું યથોચિત સ્વરૂપમાં જેવું છે તેવું રજૂ કરવું એને આપણે પ્રત્યક્ષીકરણ કહેવાય છે. બીજું આપણે જોઈએ વિચાર, સ્મરણ. સ્મરણ કોને કહેવાય? આ પણ આપણે આપણી આગળના ચેપ્ટરોને આવે છે, પાછા આપણે જે ચેપ્ટરો આવે એની અંદર આપણે ભણવાનું છે. સ્મરણ, સ્મરણ કોણ કહેવાય? એને કે સ્મૃતિ, સ્મૃતિ કહીએ છીએ આપણે. યાદદાસ્ત, યાદદાસ્ત શક્તિ, ઘણા બધા શબ્દો છે સ્મરણના. કે સ્મરણ એટલે આપણે કેટલું યાદ રાખીએ. કોઈ માણસે આપણે કોઈ પ્રશ્ન તૈયાર કરવા આવ્યો હોય તો પ્રશ્નની અંદર આપણે કેટલું કે લોંગ ક્વેશ્ચન હોય તો લોંગ ક્વેશ્ચનની અંદર આપણે જે કેટલી 10-15 થી 20 લીટીઓ હોય તો 20 લીટીઓ આપણે યાદ રહી શકીએ નહીં. આપણે કેટલી યાદ રહે? ઓછામાં ઓછી 10, વધુમાં વધુ આપણે કે એનાથી વધારે યાદ રાખી શકીએ. એ સ્મરણ કહેવાય. યાદ કેટલું યાદ રાખીએ છીએ એની યાદદાસ્ત એને સ્મૃતિ કહેવામાં આવે છે. કહેવાય ને સ્મૃતિ આપણે ખ્યાલ ભૂતકાળના અનુભવોને આપણે અર્થમય રીતે પૂર્ણ જાગૃત કરવાની. જેવા છે આપણે ભૂતકાળના જે અનુભવો થયેલા હોય એ અનુભવ આપણે એને સ્મરણ કહેવામાં આવે છે. એની અંદર વિસ્મરણ કેટલું ભૂલી ગયો છે એ પણ આપણે એની અંદર આવતું હોય છે. પછી વિચારણા, કેવી પ્રકારની વિચારણા કરી રહ્યો છે, ધ્યાન કેટલું ધ્યાન આપી રહ્યો છે. આ બધી જે ક્રિયાઓ થાય છે એ બધી બોધાત્મક ક્રિયાઓ કહેવાય છે. બોધાત્મક ક્રિયાઓ કહેવામાં આવે છે. ધ્યાન તો ખ્યાલ છે, ધ્યાને પણ આપણે ભણવાનું આવે છે. ધ્યાન એટલે શું? ત્યારે ચોક્કસ સુધીપકને આપણે આજે જે વસ્તુ જે 12મા ધોરણની અંદર આવશે કે આખું ચેપ્ટર 12મા ધોરણની અંદર આવતું હોય છે. ખ્યાલ તો આવી જે ક્રિયાઓ જે થતી હોય એને આપણે બોધાત્મક ક્રિયાઓ કહેવાય છે. કેમ? બોધાત્મક ક્રિયાઓ એવી છે કે આપણને માહિતી, આપણી જ્ઞાનીઓ દ્વારા જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થાય છે અને માહિતીનો ઉપયોગ આપણે આપણી સમસ્યા ઉકેલવા માટે પણ એ ઉપયોગમાં લઈ શકીએ છીએ. કેમ? જે તે માહિતી પ્રાપ્ત થાય એનું આપણે અર્થઘટન કેવું કરીએ છીએ, એનું વિશ્લેષણ કેવું કરીએ છીએ એના ઉપર આધાર રહેલો છે. ખ્યાલ કે ઘણા બધી આપણે જોઈએ તો કંઈક જગ્યાએ ભાષણ સાંભળતા હોય તો આપણે સારા માટે પણ હોઈ શકે છે. હા, એ માહિતી આપણને કેવી રીતે લાગી એ આપણા ઉપર આધાર રહેલો છે. એ બધી જે ક્રિયાઓ થાય એને આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. હવે આપણે જે બોધાત્મક પ્રક્રિયાનો અભિગમ, તો જે બોધાત્મક પ્રક્રિયાનો અભિગમ એવો છે કે તે અભિગમ આપણે જે તો જે અગત્યનો અભિગમ ગણવા છે. આ અભિગમનો ઉદ્ભવ આપણે જે કોમ્પ્યુટર પર આધાર છે. બોધાત્મક અભિગમ એ આપણે કોમ્પ્યુટર પર આધારિત છે. જેમ આપણું જે કોમ્પ્યુટર કાર્ય કરે છે, પ્રોગ્રામ ઉપરનું જે વસ્તુઓ આપણે જે હાર્ડવેર કહેવામાં આવે છે અને અંદરની જે બધી વસ્તુઓ છે આપણે પ્રોગ્રામ કહેવામાં આવે છે. માહિતીનો કેમ તો માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ કહે છે. માહિતીની પ્રક્રિયાકરણ અભિગમ આપણે પણ એટલે કોમ્પ્યુટર જે પ્રકારની માહિતીની પ્રક્રિયા કરે છે એ જ પ્રકારનું આપણને આપણા મગજની અંદર જોવા મળે છે. મગજની અંદર આપણે પણ એ પ્રકારનું જોવા મળતું હોય છે. જેમ આપણે જોઈએ તો આપણે કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ દ્વારા કે પછી માઉસ દ્વારા આપણે જુદી જુદી માહિતી આપણે કોમ્પ્યુટરની અંદર નાખીએ છીએ અને એ પ્રકારનું પ્રોસેસ થઈને અને આપણને ક્રિયા
કરતું હોય છે। આપણે પણ મગજની અંદર પણ આપણને એ પ્રકારની ક્રિયાઓ જોવા મળતી હોય છે, પણ આપણે જે માહિતી એ મનુષ્ય દ્વારા નાખવામાં આવે છે કોમ્પ્યુટરની અંદર, અને આપણે પોતે જ જાતે જ માહિતી આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ। ક્યાં ગઈ તો આપણે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે માહિતી મેળવતા હોઈએ છીએ। કઈ તો નાક, કાન, જીભ, ત્વચા, આંખ, આ જે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે તે માહિતી આપણે પ્રાપ્ત કરતા હોય, અને માહિતી આપણે કઈ સુધી પહોંચાડીએ છીએ? મગજ સુધી પહોંચતી હોય છે, અને મગજની અંદર આપણે એક પ્રકારનું શું થાય છે? પ્રોસેસિંગ થતું હોય છે, અને એ પ્રોસેસિંગ થયા પછી આપણે એ પ્રકારની પ્રક્રિયા બીજા સાથે વર્તન કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ। એટલે આજે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ કહેવામાં આવે છે। ખ્યાલ તો આજે જે કે કોમ્પ્યુટરની સાથે આપણે એ પ્રેરક આપવામાં આવે છે। માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ એક કોમ્પ્યુટરનો અભિગમ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે। તો જો આપણે જવાબ ચેતાકીય કોષોની અંદર આપણે જે ક્રિયાઓ થાય અને એ પ્રકારની માહિતી આપવા, તો આપણે દાખલા તરીકે જો તો ઘણા બધી વસ્તુઓ તમે જોતા હશો, એના આધારે આપણે માહિતી આપલે થતી જોવા મળતી હોય કે નહીં। આપણે કોઈ ટચ કરીએ વાહિત કોઈ ગરમ વસ્તુને આપણે પકડીએ તો સીધી હાથ જે તે વસ્તુ અંગ દ્વારા આપણને એનો અનુભવ થાય, એ અંગ દ્વારા આપણે સીધું મગજ સુધી પહોંચતી હોય છે, અને એ મગજ દ્વારા આપણે પાછું સંદેશો આપણે જે તે જગ્યા સુધી પહોંચાડવામાં આવતી હોય। અને આ બધી બધી પ્રક્રિયાને આપણે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ કહેવામાં આવે છે। અને આપણે અહીંયા આપણે જે બોધાત્મક પ્રક્રિયાઓ ભણ્યા એની અંદર આપણે જોવા મળે છે કે ધોરણ બોધાત્મક પ્રક્રિયા કોણ કહેવાય? બોધાત્મક પ્રક્રિયા એક પ્રકારની માનસિક ક્રિયા છે। માનસિક ક્રિયા છે। કેમ માનસિક ક્રિયા કહેવાય? કારણ કે માનસિક ક્રિયા એટલા માટે કે છે મગજમાં સાથે જોડાયેલી છે, અને આપણે માણસ કેવા પ્રકારનું વર્તન કરી રહ્યો છે, કેવા પ્રકારનો વિચાર કરી રહ્યો છે, એ બધું આધાર એ માનસિક મગજ સાથે જોડાયેલું છે। કેમ એટલે અહીંયા આપણે ભણી ગયા કે બોધાત્મક પ્રક્રિયા એટલે શું, બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય, કેમ કે માણસ કયા વર્તને પ્રગટ, મનોવિજ્ઞાન કયા વર્તનનો અભ્યાસ કરે છે। આપણે જો 2 પ્રકારના વર્તનનો અભ્યાસ જોવા, પ્રગટ વર્તન અને અપ્રગટ વર્તન। પ્રગટ વર્તન કોને કહેવાય, અપ્રગટ વર્તન કોને કહેવાય, આ બધું આપણે અભ્યાસ તમે કર્યો કે આગળના ચેપ્ટરમાં પણ હતો। એટલે માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ આપણે પણ ભણ્યા કે કયા પ્રકારની આપણે માહિતી આપણે પ્રાપ્ત થાય। કોમ્પ્યુટર જે રીતે કાર્ય કરે છે એમ આપણું મગજ પણ કાર્ય કરતું હોય છે। એટલે કોમ્પ્યુટરની અંદર જુદા જુદા ફંક્શનો હોય, પ્રોગ્રામો હોય છે, અને પ્રોગ્રામો પ્રમાણે જ એ માહિતી આપણે અંદર નાખતા હોય છે, અને એ પ્રકારની પ્રોસેસિંગ થાય અને આપણે એનો પાછો પ્રતિચાર એટલે પ્રતિક્રિયા આપે છે। પ્રતિક્રિયા એટલે ખબર છે ને, પ્રતિક્રિયા કોણ કહેવાય? પ્રતિક્રિયા એટલે કે આપણે સામે પ્રશ્ન પૂછીએ એનો જવાબ આપો, એને આપણે પ્રતિક્રિયા કહેવામાં આવે છે। ખ્યાલ તો આવી જે પ્રક્રિયાને આપણે માહિતીનો અભિગમ પણ કહેવામાં આવે છે। હવે આપણે આગલા વિડીયોની અંદર નવો જે અભિગમ જે છે આપણે ભણીશું। ઓકે, થેન્ક યુ।